કંઈક શું કે? હા દેવિનભાઈ, હા તમે હજી રોકાવાના છો? તમે તો આજે જવાના હતા ને? હા એટલે વિચાર કર્યો તો પહેલાં જવાનો, પણ પછી એમ થયું કે બહુ મોટી જગ્યા છે, આજુબાજુ હરિયાળી છે, વાતાવરણ બહુ સારું છે, તો બે દીક રોકાઈ જાવ એમ. અને તમે તમે શું મને ભાઈ ભાઈ કહેશો? મને છે ને તમારે ભાઈ નહીં કહેવાનું. ભાઈ થાય તો ભાઈ જ કહીએ ને ત્યાં. હું હાડો કહીએ, બનેવી કહીએ? એવું ક્યાં લખ્યું છે કે હું તમારો ભાઈ જ થાવ? હું છે ને તમને દોસ્ત સમજુ છું, અને તમારે મને દોસ્ત કહેવાનું. દોસ્ત. મારા બહુ બધા દોસ્તાર છે હો ને, એટલે મારે વધારાનો એક દોસ્તાર નથી જોતો. અચ્છા, એટલે હું વધારાનો છું. ભાઈ બરાબર છે, એટલે ભાઈ રેડી છે. પણ હું કોઈને ભાઈ એટલે બેન કોઈને બનાવતો જ નથી. એક મિનિટ હો, આ તમે વાત કઈ સાઈડ લઈ જાવ છો જરાક ઈ કહેશો? આ હું તમને ક્યારની એકની એક વાત કરું છું અને તમે બધી વાતને ઊંધી જ લ્યો છો. આ કેટલા રસ્તા છે? બહાર જશો ને એટલે આમેય પડશે, આમેય પડશે, આમેય પડશે ને આમેય પડશે. અંદર કેટલા રસ્તા છે? અંદર નખરા બ્લોક છે, રસ્તો નહીં. તમારથી શાણી છો. તમારે જવાબ પણ સીધા નથી દેવા, તો હું કામ સીધે સીધે કોઈ વાત કરું? જો સાંભળ, મને ખબર છે કે તમે મારા બેનના નણંદ થાવ અને હું તમારા ભાઈનો સાળો, પણ હું કહું છું એવું કંઈ ન થઈ કે આમ કે આપણે દોસ્તાર. ઘડીક વાર ભાઈને ડિલીટ કરી દો. આમ દૂર રહીને થોડીક વાત કરો ને. હા, એટલે હું એટલું રહું. હા બરાબર. જતી રહીશો, ખોટી છે ને, મને અડપલા પસંદ નથી. અડપલા ક્યાં કે હું માપતો હતો વેચ માપ્યા, અડા વગર માપ્યું મેં. જો આપણે એવું કંઈ થાય કે જેમ મારી બેનનું આ તમારા ભાઈ સાથે મેરેજનું ગોઠવાઈ ગયું, એમ તમારા ભાઈની જે બેન છે એનું મારી જે બેન તમે છે છે ને, હું તમારી બેન હું. હા બોલો તો. હું મારી જે બેન છે એ જ કહું છું કે મારો જે ભાઈ સોરી તમારો જે ભાઈ છે એની જે બેન છે એનું મારી જે બેન છે એના ભાઈને ગોઠવાઈ જાય. ખબર હતી મને હો ને. અચ્છા, તમારા કુટુંબમાં કોઈ બીજોય ભાઈ છે? તો હું કરવા તૈયાર છું. કોણ છે? અમુક જવાબો આપતા પહેલાં છે ને ફાસ્ટ ફાસ્ટ રિપ્લે આપવાની કોશિશ ન કરે તો સમજાય થોડું, એટલે તમને ખબર પડે. નહીં હું તમારી જ વાત કરું છું મારી સાથે. આ છે ને લાફો બાફો પડી જશો. આ તમે કઈને વાત કરું ને. જો સ્વીટી, મારામાં શું ખામી છે મને કે તું, કે મને કે તું કે તો ખરી. આ જ ખામી છે. હા. આજે પહેલેથી જે પર્સનલ થઈ જાવ છો ને આપણે, આ જ ખામી છે. તમને કીધું તું જરાક છે ને દૂર રહીને વાત કરવાની, પણ નહીં. અને મને તમારામાં એવો જરા ઇન્ટરેસ્ટ નથી હો. આ વસ્તુ તમે ખોટી કરીશું, મારા ભાઈને કહીશ તો મજા નહીં આવે. જો ઇન્ટરેસ્ટ તો મને બીજી કોઈ છોકરીઓમાં નથી, પણ હવે ખબર નહીં તું ઓટોમેટિક ગમી ગઈ. બાકી તો આમ જો છોકરીઓના નંબરો, છોકરીઓના ફોન મારામાં ઘણાય બધા આવે છે. આ હમ આપ કે કોણ જોઈ હતી? હે? ઈ જોઈ હતી? રિયલ જ વાત કરું છું, કોઈ ફિલ્મો બિલ્મો નથી જોતો. નહીં, કદાચ ઈ જોઈ હોય હમ આપ કે કોણ, ઈ વિચારીને તમને આવો વિચાર આવ્યો હોય. હું કામ ટાઈમ બગાડે છે. હું તને એમ કહું છું કે તું હા પાડ દે, આપણે ભાઈના ઘરે વાત કરી લઈએ અને કામ પતે. મગજનો જો આ મારો છે ને મગજ સાવ ખરાબ થઈ જાય એની કરતા છે ને. હા, મારું તો ખરાબ જ છે. આ જો સ્વીટી, મારો ખરાબ જ છે મગજ. હું એકવાર ધારી લઉં ને કે આ મારે જોઈએ એટલે મેળવીને જ રહું છું. નો પાડી એકવારમાં. અને નો મળે તો એમ નહીં સમજવાનું કે મેં ધાર્યું નહોતું, એમ મેં છોડી દીધું એવું સમજવાનું. એટલે ખાધું હે? આ હાથ છે ને અહીંયા પોતાના ખભે મૂકો ને. બસ સારું લાગ્યું. હું ગમે એ ફ્રેમમાં સારો જ લાગુ. તમે પછી ક્લોઝમાં જાઓ કે વાઇડમાં જાઓ, હું સારો જ લાગુ છું. એટલે નજીકથી જુઓ કે દૂરથી જુઓ. પણ વધારે નથી થઈ જતું હે? કેવું થાય પર્સનલ કરવામાં પોતાનું વધારે પડતું પર્સનલ નીકળી જાય એવું નથી લાગતું? અહીંયા તમે મહેમાન છો તો મહેમાન તરીકે રહ્યો, થોડા દિવસ રોકાવ અને કામ કરીને વેતી ના થાવ. જો તને એક વાત કહી દઉં, તને એવું લાગતું હોય કે તું બહુ રૂપ સુંદરી છો તો હું તને એક વાત કહી દઉં એવું નથી કે મારામાં પણ છોકરીઓની લાઈન છે. ફોન આવે છે ને એને રિસીવ કરવામાં હું ટાઈમ લગાડું છું અને અમુક લોકોને હું રિસ્પોન્સ આપું છું, તો એનો મતલબ એવો નહીં કે હવે સામેથી તમારે એટીટ્યુડ બતાવવાનું શરૂ કરવાનું. એક્સક્યુઝ મી, પેલી વાત તો હું કઈ રૂપસુંદરી છું ને. મેં એ જ સીધી કીધું. સાદો માણસ જ છું. તમારામાં જો રૂપસુંદરીઓ હોય તો જાઓ ને ત્યાં કોન્ટેક્ટ કરો. અમારે શું છે?
તમને મારામાં વાંધો શું છે? કેમ કે હું રૂપસુંદરી નથી ને એટલે મારે નથી કરવું. પણ એટલે જ તે તું મને ગમે છે એમ કહું છું. શું છે ને જો આ તમે કીધું તે સારું છે. આ તુકાર આવીશ તો મજા નહીં આવે. આવી તો ગઈ. હા તો તું હવે તો હું તને તું જ કહીશ. મને ઈ બરાબર? ગમશે મારી વાલી, ઈ ગમશે મને. હા તો ગમાડ્યા કર ને. સમજતા તે આવા લોકો છે ને લોફર એનું કામ આવવું જોઈએ. મને નહોતી ખબર કે હા મારા ભાભીનો ભાઈ સવાવો નફટ છે. લોફર નથી, સ્પોર્ટ છે. જો હરખું જો, તું પેલા છે ને તારી રીતે ક્લિયર થઈ જા, પછી બીજાને તું કાંઈક કે. તને એટલે કહું છું કે મારી હારે તું હાર. મારી હારે તું આમ જો, મારી હારે તું જો, મારી હારે તું લગ્ન કરી દઈશ ને. આ છે ને આજે તે છે ને હારું નથી કર્યું બરાબર છે. આ એકલી છોકરી ભાડીને તું છેડતી કરે છો ને. એકલી ક્યાં છો? 4-5 જણા આ ઊભા છો ઓલી બાજુ, આ 2-3 જણા અહીંયા ઊભા, આ ઓલા ડોશીમાં હેલા આવે હે, આ કૃત્રિમ તળાવનું પાણી હેલા કરે, કેટલી માછલીઓ હોય છે એ બધી આપણને જોવે છે. હું એકલો અને કોઈ ન હોય ને તો ભગવાન તો જોવે જ છે. હું એવું કોઈ કામ કરતો જ નથી કે એકલામાં કોઈ જોવે. ભલે જોતા બધાય. મેથી પાક જોઈએ છે? મેથી પાક ખાવો છે? એ તો ટાઈમે બધું જે મળતું હોય એ લેવાનું જ હોય. આ છે ને કારણ વગરનો મારો હાથ ઉપડી જાય એની કરતા એ જ ખાઓ કહું ને. છું કે આ કારણ વગરનો તારો હાથ ઉપડે એની કરતા હાથ મારા હાથમાં હોપી દે, એવું કંઈક કરીએ. હોપી દીધો હે? હોપી નખ દીધો. વાગે. તમે હોપી છોકરીઓ દીધો? લાંબા નખ હુકામ કરો છો? નખ વાગે. ચાલ ચા આવે ચા ચાયથી હું આમ જાતો હતો. એ જ્યાં જાવ હોય ત્યાં જા પણ મારું મગજ ન ખા. તો તું વઈ જા ને. અરે એમ ક્યાંથી જાતી હતી? હું સાંભળ તો ખરી મારી વાત. વધારે કોશિશ કરવામાં પાછા ડખા થાય એમ છે. ફેમિલીમાં છે ને એટલે. તને કઈ વિચાર આવે છે હે? આ ચોમાસું કેવું હોય, ઘડીક તડકો, ઘડીક વરસાદ અને ઘડીક આવું ઢબ થઈ જાય. તમારી જેવું. હા તમે કહેતા હતા આપણે સાપુતારા ફરવા જાવું, ઘડીક કે માઉન્ટ આબુ જાવું, ઘડીક કે જુનાગઢ જાવું, ઘડીક કે આમ ઓલો કેવું તુલસી શ્યામ જાવું, મારી વાત ઘડીકમાં ફરી જાવ. ગાદલું તોડે ને એની જેમ ચડી જાવ. મારી વાત સાંભળ, વાતાવરણ પ્રમાણે છે ને ફરવા જવાય, સમજી? આ તો જુનાગઢ વાતાવરણ પ્રમાણે જ મજા આવે. પછી તુલસી શ્યામે કેવી મજા આવે ખબર છે? અત્યારે કેવું મસ્ત હોય, ગ્રીનરી એટલી વાહ. અરે જાહુ ને તું હું કામ ચિંતા કરશો? આપણે સોમનાથ તો ગયા વરે ગયા તા, કેવી મજા આવી. બહુ મજા આવી. હે? આ વખતે જઈએ હાલો. સ્વીટી બેન એ મારો ભાઈ આવ્યો છે તો હાલો ને આપણે પ્લાનિંગ કરીએ. હા આય હે? મારો હાળો આવ્યો છે હા તો કાક પ્લાન તો કરવો પડશે ને, જેથી કરીને એને એમ થાય કે મારા બનેવી ક્યાંક લઈ તો ગયા. હે? તો કેદી ગોઠવવું છે બોલ. અને ક્યારે ગોઠવીએ બોલ. સ્વીટી બેન ક્યારે ફ્રી છે? સ્વીટી તો એને પૂછવું પડશે, સમજી? અને હું શું કહું કે આ સ્વીટી રે ને એને જો લગ્ન પહેલા જેટલું ફેરવાય ને એટલું ફેરવવી છે. કારણ કે લગ્ન પછી જો સ્ત્રીનું જીવન કેવું હોય, એક રીતે બંધાઈ જાય, ઘરની જવાબદારી, પછી સંતાન આવે તો સંતાનની જવાબદારી. એટલા માટે જ્યાં સુધી ગમે એ છોકરી કુંવારી હોય ને ત્યાં સુધી એના ભાઈ, એના માવતરે છે ને આ બધી ખુશીઓ આપવી જોઈએ. તમારી બધી વાત સાચી છે પણ આ બધી વાતમાં છે ને મને કંટાળો આવે. તમે એમ કહો કે આપણે ફરવા ક્યારે જાવ છો? જાવી 10-12 દિવસમાં જાવી. તાર ભાઈને કેજે રોકાઈ જાય. તમે કે તો બધું લાંબુ લેક્ચર આપી દીધું છે બરાબર છે? હા તો હવે કંઈક આપણે વિચારીએ ને. હા તો કાંઈ વાંધો નહીં, ભાઈ! વિચારવી ને. હે? હા જો આવી. અરે આવી ગયા. હા તમે છે ને 100 વર્ષના થશો. હું તમને જ યાદ કરતી હતી. શું કામ યાદ કરવી જોઈએ જરા? આ ઘરમાં મારી કોઈને પડી જ નથી તો શું કામ યાદ કરવી જોઈએ? કેમ? શું કેમ? અને તમારા જ પ્રતાપે આ બધું થયું છે. તમે આ ઘરમાં છો એટલે તમારો ભાઈ આ ઘરમાં આવે છે ને મારી છેડતી કરે છે. હા કેવી વાત કરશો તું? કેવી વાત એટલે? હા તમને ચોખ્ખી જ વાત કરું છું ભાઈ. તમારા હાડાને છે ને સમજાવીને રાખજો. બાકી છે ને હવે મજા નહીં આવે. સ્વીટી બેન તમે કઈ રીતે આમ બોલો છો? તમે જોઈ જાણીને બોલો. જો ભાભી, મને તમારાથી કોઈ તકલીફ નથી. હા હું ખોટું ના બોલતી હોય, કોઈ સ્ત્રીને પોતે પોતાના ચરિત્ર ઉપર છે ને આંગળી કોઈ ઉઠાવે ને એ ના ગમતું હોય,
હા આવ્યો તો તમારો ભાઈ મારી પાસે અને કહેતો તો જેમ તમારા બેનું ગોઠવાઈ ગયું ને એમ અમારા બેનું ગોઠવી નાખે. હાથ બાત પકડી લીધા મારા. હાથ પકડી લીધો હેતલ, જો આ તો ખોટું જ કહેવાય ને. મારે કઈ નથી બોલવું. કેમ કેમ સાચું હોય તો કેમ કોઈને અહીંયા કઈ બોલવું નથી? સાચું હોય ત્યાં કેમ બધાના મોઢા બંધ થઈ જાય છે? તમે સાચું મારા હોય ઈ બોલતા શીખો ને. તમે મારા ભાઈ વિશે જેમ તેમ બોલી દેશો અને હું સાંભળી પણ નહીં. ઓ ભાભી, આટલા વર્ષથી તમે મને ઓળખો છો ને તમારા ભાઈને કદાચ તમે ઓળખતા જ હશો. આ તો આટલા વર્ષથી અહીંયા આવતો તો બરાબર છે, ખાલી મારી એમાં નજર ખરાબ કરતો તો મને એમ થયું આનો ભાઈ છે, આનો ભાઈ છે, આપણે કઈ નથી કેવું નથી કેવું. આજે એણે મોઢે બોલી દીધું છે ને એટલે મારો મગજ છેટકો છે ભાઈ. અને તને ખબર છે હું કોઈની ખોટું ન બોલું. ખોટું તો તું કોઈ દિવસ ન બોલે. એટલે મારો ભાઈ ખોટો છે. હા, મારી બેન કહે છે એટલે તારો ભાઈ ખોટો છે. અત્યારે બેન તને ખબર છે અત્યારે બધા ફરવા જવાનો પ્લાન કરતા હતા, પણ આવાને ફરવાની તો ક્યાં વાત, અને ઘરમાં પણ ન રખાય. મને કે તારો નંબર દે, આમ કર તેમ કર, મારી બેન હારે હું વાત કરીશ અને છે ને આપણે બેનું બધું સેટિંગ પાડી દઈશ. હવે હું એને ભાઈ કહું છું, ભાઈ તોય સમજતો નથી ભાઈ. હા હા, તારે હવે કઈ બોલવું છે કે નહીં? હા, જુઓ તમે ભાઈ બહેન છે ને અત્યારે એક થઈ ગયા છે. અરે અને હું ગમે તે બોલીશ ને તો તમારી પાસે મારું કઈ આવવાનું જ નથી. આ જગ્યાએ તમે હોત તો કદાચ ને તમારી સાથે આ વસ્તુ થઈ હોત અને તમે અમને આવીને કે તમે વિશ્વાસ જ ના કરે, આવું કરે તો કેવું લાગે? હું મારા ભાઈને સારી રીતે ઓળખું છું. બને ત્યાં સુધી એવું ના જ કરીશ. છોકરાની નિયત ક્યારે ખરાબ થાય ને ઈ તમને ના ખબર પડે. આ નાનપણથી મોટા થાય ત્યાં સુધીમાં કેટલા હોર્મોન્સ ચેન્જ થાય, કઈ રીતના છોકરાના વિચાર ચેન્જ થાય, એની વાણી ચેન્જ થાય, એની નજર ચેન્જ થાય, એનું બોલવાનું ચેન્જ થાય, બધુંય ચેન્જ થાય. સેમ છોકરીઓને પણ બધું ચેન્જ થતું જ હોય છે. અને જ્યારે ઈ છોકરી એને ભાઈ કહેતી હોય ત્યારે એનામાં ભાઈ જ જોતી હોય છે. ત્યારે એનામાં ઈ મને શું કહે ખબર? તમારે મને ભાઈ નહીં દોસ્ત કહેવાનું, દોસ્ત, કેમ કે આપણા બેનું તો નક્કી કરવાનું છે. વોટ ઇઝ ધીસ ભાઈ? સાંભળશો? હા, દોસ્ત ને આ બધું શું છે? અરે જરીક એને તો વિચાર કરવો જોઈએ ને કે આના ભાઈના ઘરમાં મારી બેન છે. અને તમે હજી ઢીલા પડો છો, હજી આવી રીતના બોલો છો. કાંઈ વાંધો નહીં, હું જ આ ઘર મૂકીને જતી અરે બેન, તારે ઘર મૂકીને જવાની કાંઈ જરૂર નથી. જો જરૂર પડે ને તો આપણે છે ને એને આ ઘરમાંથી કાઢશું. ઈ ભાભીને નહીં ગમે, ખબર છે ને એનો ભાઈ છે એટલે એને નહીં ગમે. જો ભાભી મારી વાત સાંભળો, આ મને છે ને કારણ વગરનું બોલવાનો શોખ નથી. આજ દિવસ સુધી તમારી યાર આ ઘરમાં રહી છું, એક ફરિયાદ તો કરીને બતાવો મારી કે એક આટલી ફરિયાદ આવી હોય. હાચી વાત છે એની. હાવ છો તારા ભાઈને સમજાવવો હોય ને તો સમજાવી દેજે. અને બીજી વાત એ કે આને હારે છે ને આપણે વ્યવહાર ન રખાય, કારણ કે જે પોતાની બેનના ઘરમાં જઈને ખરાબ દ્રષ્ટિ કરે એ વ્યક્તિની હારે સંબંધ રાખવાથી કાંઈ ફાયદો નથી. મારા ભાઈને તો હું કહી દઈશ, પણ પહેલા છે ને તમે બંને સમજી જાઓ, પછી બીજાને કહેજો. આમાં કેવું છે, ભાઈ બેન એક લોહી રહ્યું કે નહીં એટલે તરત વાત ન માને. જ્યારે એની નજરે જોશે ને ત્યારે માનશે ને. એક દિવસ એની નજરે આ વસ્તુ આવશે, એ મારી ગેરંટી છે ભાઈ. કાંઈ નહીં, તું કાંઈ ચિંતા નહીં કરતી. હા, ચિંતા ન કરતી, ચિંતા ન કરતી. વીતે તો મારી ઉપર જ છે ને, ચિંતા ન કરતી. બે જતા રહ્યા મને એકલી મૂકીને, તો આવી હતી ઝુકામું અહીંયા. સાલા નીસ હરામી, તારી એટલી હિંમત કે તે મારી બેનની સામે નજર બગાડી. અરે જીજાજી, શું વાત કરો છો તમે? શું વાત કરો છો એટલે? મારી બેને મને બધી વાત કીધી. બધી કહી દીધી? હા, જીજાજી, મારો આમાં કાંઈ વાંક નથી. તમારી બેન છે જ એટલી સારી. શું બોલ્યો તું? હા, હું બોલ્યો? બોલવાનું ધ્યાન રાખજે. અરે જરીક શરમ રાખવી જોઈએ કે જેના ઘરમાં તારી બેન હોય એની બેન ઉપર નજર બગાડવાની. અરે છોડ, એ વાત છોડ તું. હા, કોઈ ઉપર છે ને એવી રીતે ખરાબ દ્રષ્ટિ ન કરાય. જીજાજી જુઓ, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી, પ્રમદી નહીં તો ઓલેદી, ઓલેદી નહીં તો એના ઓલેદી, એટલે 1 મહિનો નહીં તો 2 મહિના, 2 મહિના નહીં તો વરદી પછી તમે આ સ્વીટીના લગ્ન તો છોકરા સાથે જ કરાવવાના છો. આ બહાર કોઈનો, એટલે બહારનો કોઈ છોકરો ગોતો એના કરતા ઘરનો શું ખોટો એમ? ઘરનો એટલે મારામાં શું? એટલે હું મારી
બેનના લગ્ન તારી જેવા હરામી છોકરા હારે કરાવું. એવું તમને હા. લાગે છે? કોઈ દી તું વિચારતોય નહીં. તો હું એવો નથી, તમે સમજો છો. તારી જેવા હલકા વિચારવાળા માણસને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. જો બધાના વિચારો સારા જ હોય છે, સમય જતા જતા હલકા થઈ જાય છે. સમય જતા જતા જો હવે હું તને એક વાત કહું છું કે તારે છે ને આ ઘરમાં નથી રહેવાનું. કેમ, મારી બેન છે અહીંયા? તારી બેન હોય તારી બેન ને હારે લઈ જાય હોય તો લઈ જાય તમ તારે. એવું કેમ બોલો છો જીજાજી? બસ જો જીજુ, મારી વાત સાંભળો જીજુ. જો તું મારો મગજ તને ખરાબ કરે. અને આ તો તું મારો હાળો છો ને એટલે, નહીતર અત્યારે તને પોલીસ સ્ટેશન લઈ જાત. જીજુ, આ તો તમે મારા જીજુ છો ને એટલે, નકર આયા કાટલા સુધી તો કોઈનો હાથ આવ્યો નથી અત્યાર સુધી. છો હા, હજી પણ કહું છું, હજી પાછો વળી જા. મારો હાથ ઉપડી જાય હજી. ભાવનગરથી સુરત સુધી તો પાછો આવી ગયો, હવે અમરેલીથી સુરત પાછો આવું? અમરેલી તો મારું હો. હજી તું મારી વાત ને આપે છે. હા, મારી વાત તારા મગજમાં નથી ઘૂસતી. હા, જીજુ, તમે મગજમાં એક વાત ઘુસાડી દો કે તમે મારા જીજુ છો, એટલે હું મને હાથ નહીં નહીં હાથ અડાડા વગર વાત કરું. હવે હાથ અડાડા વગર વાત કરું. બસ તમે મારા જીજુ છો ને એટલે તમારો હાથ અહીંયા સુધી પહોંચ્યો, બાકી અહીંયાથી તો કપાઈ ગયો હોય. તો હવે ખબર પડી ને, હવે બધી ખબર પડી કે તું કેવો માણસ છો, કેવા માણસ હારે રહેતો હોઈશ. જીજુ થોડીક મિસ્ટેક હતી, અહીંથી કપાઈ ગયો, અહીંથી કપાઈ ગયો. હું તને એક વાત પૂછું હા, કે આવા તારા ધંધા હતા એ મને ખબર નહોતી. નહીતર છે ને હું તને આ ઘરમાં આશરો જ ન આપું. અહીંયા કોઈથી બોલાવો જ નહીં. જો તમે મારા ઉપર દયા ખાવાની જરૂર નથી, કે તમે મારી ઉપર દયા ખાવશો એવું કરવાની કાંઈ જરૂર નથી. મારી બેન અહીંયા રહી છે તો હું અહીંયા આવ જાવ કરી શકું. નહીં, નહીં એટલે હવે એ આવજાવ હતી ને એ બંધ. કેમ? કેમ એટલે કાલ સવારે તમે તમારે કહું તો ખબર નથી પડતી. હા, નથી ખબર પડતી. જીજાજી જો ઘરના હોય ને, જીજુ ઘરના હોય ને, ઘરના તો વધુમાં વધુ 4 થી 5 વાર સહન થાય, પછી સહન ન થાય. સમજા જીજુ? સાંભળો મારી વાત, મેં કાંઈ ખોટું નથી કર્યું. જે પણ કર્યું છે ને એ પ્રેમ કરું છું એટલે કર્યું છે, સમજ્યા? વારંવાર કોઈના ઉપર હાથ ઉપાડો ને તો પછી એકવાર હાથ એવો ઉપડે કે કાંઈ નહીં વધે. કાંઈ વધે કે નહીં વધે, પણ હવે આ આપણા સંબંધ છે ને એ હાવ પૂરા. એમ? હા, આની તો મને પહેલેથી ખબર હતી જીજુ, પણ મેં એવું વિચાર્યું નહોતું કે તમે આટલા જલ્દી માની જાઓ. માની નહીં. સો મારી વાત સાંભળ. કદાચ આ તારી બેનને તારી ઘરે પાછી મોકલવી પડે ને તોય હું મોકલે. એવું જો થયું ને જીજુ, એવું જો થયું ને તો જીજુ વધે કે ન વધે એની પણ ગેરંટી નથી. અને આને ધમકી સમજવી તો ધમકી, અને જે લાયકાતો મારી પાસે છે એ લાયકાતોનો ઇસ્તેમાલ કરું એવું સમજવું તો એવું. સીધી રીતે માની જાવ, સાચું કહું છું, બધાયનું હચવાઈ જાય. જો માનવાની વાત તો દૂર રહી, પણ હવે છે ને હું તારું આ મોઢું જોવા નથી માંગતો. નહીં, મારું મોઢું તમારે જોવાની જરૂર નથી. તમારી બેનને ખાલી કહી દો કે મારું મોઢું જોવાનું શરૂ કરી દે, બાકી બધું કામ. હજી કહું છું પાછો વળી જા. હવે કેટલો હા? પાસો વળવું, અહીંયા ઘરેથી પાસો કેટલો વળવું? તમારું ઘર છે કેવડું તે પાસો વળી જા કરો છો? હવે આ ઘરે તો નહીં, પણ સોસાયટીમાં પણ તારી નો એન્ટ્રી થઈ જાય. નહીં એટલે સોસાયટી હું તમારા આ મારા બાપની છે. બાપુજી બોલવાનો હતો. તમે આમ એવું હાવ ન લ્યો કે હું સારું બોલું છું. બાપ થોડો બોલું, બાપુજી બિચારા ઈ તો બુજુ, એનો શું વાંક છે? સી વાક હોય ઈ. પણ અત્યારે તું જવા દે અને હવે ઘરે પગ નહીં. હાર ધક્કો ન મારો જીજુ. જાઉં છું ને હું, આરામથી જાઉં છું. પરાણે ધક્કો મારવાની હું જરૂર છે? જીજુ, આ છેલ્લો લાફો જે માર્યો ને એનો વહીવટ આપણે પછી કરીશું, હો ને?
વહીવટ તો હવે તારો થાય, અને વહીવટ એવો થાય ને કે તે કોઈ દી વિચાર્યું નહીં હોય. પપ્પા ક્યાં? એટલે એમ નહીં, સીડી રાખેલી એટલે ઉપર ચડી જ જવાનું. એટલે એવું નથી, પણ આ દિવાલ કરેલી છે ને તોય મેં કીધું ક્યારેક ભૂંડા આવી જાય છે, એટલે મેં જોઉં છું આ ખેતરમાં જે આટા નથી મારતા ને એમ આ એને સારું તો દિવાલ કરવી પડી. એટલા ઊંચા ચડી ના આવે. અરે એનું કાંઈ નક્કી ન હોય, કૂદકા મારીને વંડી ઠેકી જાય, કારણ કે ભૂખ લાગી હોય ને, માણસ હોય કે જનાવર હોય, શું કરે એનું કાંઈ નક્કી ના હોય. જે હોય યો ને. શું થયું પણ જે હોય એ પાછી શું થયું છે? જો પપ્પા, આ મારો છે ને મગજ અત્યારે સાતમા આસમાને છે હો ને. તો હું શું કરું? હું એવું થયું છે? વાત કરતો મને ખબર પડે ને, એમને મારી સામે ગુસ્સો કરીને હું તો કરી. આ ભાઈનો હાડો આપણા ઘરે રોકાવા આવ્યો ને ઓલો દેવે. હા તો કે જમવાની અલગ વસ્તુ કઈ માંગી છે? એવું કાઈ હોય તો એટલી ગુસ્સે હોય પપ્પા? હે, થોડુંક તો વિચાર કરો તમે. તો એને મારી છેડતી કરી છે, જેમ ફાવે એમ બોલતો તો. મને કે જેમ ભાઈનું, હા તમારા ભાઈનું અને મારી બેનનું ગોઠવાઈ ગયું, આપણા બેનનું ગોઠવી નાખીએ. અને કઈ એનો ભાઈ કહું છું ને, શરમ જેવું છે કઈ? હે, ગમે અને પાછો આમ પકડે આપણને, આમ કરે. એને સમજાઈ દેજો પપ્પા, મારો હાથ ઉપડી જાત. હા છે ને, ભાભીના લીધે હું ચૂપ રહી છું. અરે બેટા, આ બધી વાટ જોવાની ન હોય, હાથ ઉપાડી જ લેવાય. આવા નરા તમને ઘરમાં રાખીને કામ શું છે? કે આ તો ઠીક છે ભાઈનો હાળો છે ને આપણે રાખ્યો 2 દી, ત્યાં મારો બેટો એટલી હદે પગી જાય થોડી ખબર હોય. દર વખતે આવતો ને રોકાવા વચ્ચે તો નજર ખરાબ કરતો. મને એમ હતું કે મારો વહેમ હશે. આ વખતે હારો સામે બોલી ગયો એટલે મને ખબર પડી કે આને આ બધા છે ને મનમાં લાડવા ફૂટે છે. કાંઈ વાંધો નહીં, હું છે ને ઈ મળે તો ઠીક છે, નકર ભાઈને વાત કરીશ કે ભાઈ તું છે ને વહેલી તકે આ ઘરમાંથી વિદાય આપ, નકર પછી મારો હાથ જે દી ઉપડશે ને એ દી જીવતો નહીં રહે. પપ્પા, આપણે ને ભાઈ અને ભાભીના સંબંધ ખરાબ કરવા નથી માંગતા. મારું મેન કહેવાનો અર્થ એ જ છે કે આવી રીતના કોઈની બેન દીકરીઓ પર નજર ના ખરાબ કરવાની. અને ઈ આપણા જ ભાણામાં હે જા એની બેનને વડાવી છે, એની બેનના જે સાસરું છે એમાં જ તે એને શરમ ન આવી. અરે હવે એ બધા સંબંધો છે ને, ભલે તારી ભાભીનો ભાઈ રહ્યો પણ આવી હરકત કરી છે ને એટલે એ નાલાયકને વહેલી તકે વળાવો તો પડશે જ. મેં એને ઈ જ પૂછ્યું તું, મને સામે મળ્યા તો મને ભટકાયા રસ્તામાં. તો મને કહે કે મેં એને કીધું, મેં કીધું દેવેનભાઈ, મેં કીધું તમે હજી રોકાવાના છો? મેં કીધું તમે તો જવાના હતા. તો મને કે ભાઈ નો કહેતી હો તું મને, હું તો તારો દોસ્ત છું. પછી ધીમે ધીમે કરીને લગ્નની વાત આવી. પણ એને એટલી ખબર નહીં હોય કે એની માં ઘરે એકલી છે તો અહીંયા રોકાઈને શું કરવું. પણ નહીં, આ હારું જ અહીંયા રોકાય છે. હવે મને ખબર પડી. ચેનચાળા કરવા હોય ને, ખબર નહીં આ કેટલી છોકરીઓ હારે આવી રીતના કરતો હશે. બાકી હું એવા બધામાંથી નથી. એને લાફા મારીને ત્યાંના ટીમ ઢાળી દઉં ને ઈ શું. તો બેટા, તને વાતની ખબર નહોતી કે હું હાથ ઉપાડી તો પપ્પા શું કહેશે, ભાભી શું કહેશે. પણ આવી હરકત, આ તો ઠીક છે ભાઈનો હાળો છે, કોઈ પણ છોકરાએ કરી હોય ને એટલે એને પાટા વાળી જ કરવાની હોય, એમાં કોઈને પૂછવાની રાહ ન જોવાની હોય. પપ્પા, મારે છે ને ઘરમાં ખોટો આ કજિયો નથી જોતો, પણ આને તો આ હદ ઉધી ગયો ને એટલા માટે આવીને મારે આ બધું કેવું પડે છે. બધું તમારા હાથમાં હોપું છું. ગમે તે થાય ઈ માણસ મને આ ઘરમાં ન જોઈએ કે પછી મને કાઢી મૂકે. અરે બેટા, તું કેવી વાત કરે છો? તને થોડી કાઢવાની હોય, એ માણસને જ કાઢવાનો હોય. એ હસકો ને વહુ બે ભેગા થાય ને એટલે હું વાત કરું છું. જો એ કાંઈ ધ્યાન ન આપે ને તો આજ સાંજ પહેલા હું એનો બંદોબસ્ત કરી નાખીશ. બસ. થેન્ક યુ સો મચ. તમે મારો અડધો બોજો ઉતારી દીધો. અરે બેટા, આ તો એક આપણા ઘરના સભ્યનો સંબંધી મતલબ ભાઈ છે. બાકી જો બીજો કોઈ છોકરી તારી સાથે આ રીતે વર્તન કર્યું હોય ને તો એના તો રામ રમી જ ગયા હોય. પણ આ વાતમાં થોડુંક શાંતિથી કામ લઈશ. જો ભાઈ અને તારી ભાભી સમજાવીને વળાવી દે તો વાંધો નહીં, નહીંતર પછી હું બેઠો છું. હા પપ્પા, આપણે એમય નથી કહેતા કે ઈ લોકો એની સાથે એવું વર્તન કરે, પણ હવે જ્યારે એની જ હરકતો એવી છે તો પછી આપણે કરવાનું શું હોય? એને ખબર પડવી જોઈએ ને કે આ મારી બેનનું હારું છે અને હારામાં કઈ રીતના રહેવાય. 2 દી આવ્યો હોય તો 2 દી મહેમાન ગતિ કરીને શાંતિથી જતું રહેવાય કે એની બેનને તકલીફ ન પડે. પણ એવું ક્યાં ને સમજવું જ છે. કાંઈ વાંધો નહીં, તું શાંતિ રાખ. હું મારી રીતે બધો બંદોબસ્ત કરું છું.
અને ચા કરી શાંતિ ચા. ઘરેથી બહાર નીકળ્યા નથી કે આનો ફોન આવ્યો નથી. શું કામ હશે આને? હેલો, એ જય શ્રી કૃષ્ણ. બોલ, શું કામ હતું તારે? હજી ઘરની બહાર નીકળી છું અને વળી પાછો ફોન આવી ગયો. તું આવવાની છો તો ભાઈ શું કામ ફોન કર્યો? શું કામ હતું? હે, તુંય હદ કરે છે. મમ્મી આ કરું ફોન હો. હા, જય શ્રી કૃષ્ણ. આ કેવા જગ્યાએ બેનને પરણાવી જ તે? કેવા જગ્યાએ પરણાવી છે એટલે શું? સારી જગ્યાએ તો પરણાવી છે. ખાટકી. એને મારી દીકરી કેવી ખુશ છે ખબર છે તને? હવે ઈ ભલે ખુશ રહી, બાકીના બધા નાખુશ થયા છે એનું શું કરશું? ખાટકી છે ખાટકી. ના ખુશિયા છે, ખાટકી છે. દેવલા, તારું મગજ ઠેકાણે તો છે ને? આ શું બોલે છે આવતાની સાથે? ગુજરાતીમાં જ બોલું છું, ન તો સમજાતું? આ બધું ઠીક છે પણ તું રોકાવાનો હતો. આવી રીતના અચાનક કેમ પાછો આવી ગયો? ધોયેલા મોઢાને છે એમ. આટલું બધું કીધું એના ઉપરથી તમને ખબર ન પડી કે ન્યા હું કામ રોકાવું? આ તમારો જમાઈ, મારો જીજો, હમ? જીજુ કેવો હરામી છે. મને કેવો લાફો મારી દીધો એને. જે ઘરમાં મને લાફો માર્યો એ ઘરમાં હું રોકાવ? ખોટા ખોટા નામ દઈને મારા ગમે એ કહીને મને ઘરેથી નીકળી ગયો હું. દેવલા, તું બધી વાત છોડ, પણ આ અશોક કુમારે તને લાફો શું કામ માર્યો? એ તો નથી સમજાતું. કોઈ કારણ તો હોય ને કે સીધા આવીને કોઈ મારી દે? હવે ખબર નહીં એની બકવાસ કરતા હું થયું મને નથી ખબર. એની બકવાસ કરતા હતા. તો પછી આ વાતે હેતલને કરી કે નહીં? એને કરવા હું વાટે રહું? હું એને મળવા વાટે નથી રહ્યો, સીધો જ નીકળી ગયો. અચ્છા, એટલે આ વાતની હેતલને જાણ નહીં હોય એમ ને? હા, દેવલા, કોઈ દિવસ અશોક કુમાર આવી રીતના ગુસ્સામાં થપ્પડ ન માર્યો ને? હવે તમારા અશોક કુમારના ગુણગાન ગાવાનું બંધ કરો. હું કહું છું તોય તમને સાચું નથી લાગતું કે એને મને લાફો માર્યો, હું ઘરેથી અહીંયા વી આવ્યો. તમે જ કહો છો કે રોકાવાનો હતો તો કેમ વી આવ્યો? સાલા ઘરમાં કોઈને કાંઈ પડી જ નથી. ગમે એ બાનું કાઢીને મને આ તો મારી ઇન્સલ્ટ કરી કહેવાય ને. આપણે કાંઈ બોલવી નહીં એટલે લાફો મારી દેવાનું. પણ અશોક કુમારને તને લાફો મરાતો જ નથી, અને એ પણ કોઈ પણ કારણ વગરનો. ઈ તો કહું છું મમ્મી. એક કામ કર, હું અત્યારે તારે હેતલને ફોન કરું. એને બિચારીને કાંઈ ખબર નથી. એને એક ફોન મિનિટ કરવાનો. શાંતિ રાખ. મમ્મી એને ફોન કરો. શાંતિ રાખ, કીધું ને તને એકવાર. કરી લે ફોન. હેતલ ઉપાડ ને ફોન. હા, કટ થઈ ગયો. તો પછી મારી વાત પેલા સાંભળી લે ને. શાંતિ રાખ ને, બીજા ટ્રાય કરું છું ને. પછી કરજે ને ફોન. હું એમ કહું છું. હા, હું કહે છે? ના તું ફોન કર લે પહેલા. ઉપાડતી નથી, ક્યાંક બહાર ગયો છે. ફોન થઈ જાય ને પછી આપણે વાત કરીએ. થઈ ગયો ને, ફોન નથી ઉપાડતી. હવે જોશે ને ત્યારે ફોન કરશે. એટલે હું તને થપ્પડ મારી અને મારે શાંતિથી સાંભળ્યા કરવાનું. તું જે કે હું એ જ કહું છું કે આવા લોકોને સબક શીખવાડવો જરૂરી છે. એને છે ને ફોનમાં વાત કરવા કરતાં રૂબરૂ છે ને રૂબરૂ અડી જાઓ. પણ મારે એને જાણ તો કરવી પડે ને કે તારા ભાઈડાએ તારા ભાઈને માર્યું છે એમ. જો હેતલનો જે હા ભાઈ, એ ઘરની મેટર છે પતાવી દીધી. પછી ફોન કરું લે ને. હા, કોનો ફોન છે દેવલા? એ મેં મારા મિત્રોને ફોન કર્યો તો મને લાફો માર્યો ને જીજુએ એટલે. પણ કાંઈ વાંધો નહીં. જો મારી વાત સાંભળો. તમને હું કહી દઉં છું કે આ જીજુ છે ને એને સબક તો શીખવાડવો પડશે. જો તમે કાંઈ નહીં કરો ને, ગુણગાન ગાયા કરશો ને. એ ભાઈ શાંતિ રાખ. હું વેવાઈને છે ને વાત કરીશ અને બધી કમ્પ્લેન કરવાની છું. આવી રીતના મારા દીકરાને થપ્પડ મારે ને એ તો હું ચલાવી નહીં લઉં. અને હેતલને પણ ઊભી રાખીશ. એને પણ કહીશ કે તારા ભાઈડાએ તારા ભાઈને થપ્પડ મારી તો તું કાંઈ ન બોલી શકી. અને કાંઈ તને વાત કરી કે નથી કરી, કદાચ એને વાતની ખબર પણ નહીં હોય. હું એ જ તો કહું છું, એને કાંઈ ખબર જ નથી. અત્યારે કરી હોય ન કરી હોય મને નથી ખબર, પણ હું આવ્યો ત્યારે નહોતું કીધું કાંઈ. સારું, હું જઈશ એની પાસે. અને તું છે ને હવે એના ઘરે પગ ન મૂકતો. મને એણે ના પાડી દીધી કે મારા ઘરે તું પગ ન મૂકતો. હજે કામ કરું કરવા મન જા. મૂકતા નહીં જીજુને.
અરે હા જાને, હવે કીધું તો ખરી તને. હદ છે આ કુમારની પણ. આવી રીતના સારા પર કઈ હાથ ઉપાડતો હશે, અને એ પણ કોઈ કારણ વગરનો. બસ તો અશોકનો વારો ન પાડી દઉં ને તો કે છે આવી ગયા. હા આવી ગયો. બોલ. આ તમે મારા ભાઈને થપ્પડ શું કરવા મારી? બોલો નહીં તો લે. હા તો જો કેમ કયો નગર હાચીન મારી શું હું તમને? સો મારી વાત સાંભળતો. હું કામ એના ઉપર હાથ મેં ઉપાડ્યો, એ તો તું જાણ જ છો ને. હે? શું કરવા ભાઈ? તમારાથી મારા ભાઈને થપ્પડ મરાતી જ નથી. પહેલી વાત તો ઈ. તારા ભાઈના ધંધા જોયા તે? હે? તો તમારી બેન કઈ દૂધની ધોયેલી નથી. હે મારી બેનનું નામ નહીં લેતી આ હો. તો મારા ભાઈનું તમે નામ લીધું ને? હા. લીધું? લીધું પણ તને ખબર છે મારી ઉપર એણે હાથ ઉપાડવાની કોશિશ કરી હતી. રેવા દ્યો. આ ભાઈ બેન હંપીને ખોટું કેટલું બોલે છે. જ્યારે હોય ત્યારે ઓલી વખતે વળી કઈ બોલી નહોતી, એનો મતલબ એ નહીં કે તમારા મનમાં જે આવે એ તમે કરો. સો મારી વાત સાંભળ. કોઈ વ્યક્તિ મારા ઘરની ઇજ્જત ઉપર ખરાબ દ્રષ્ટિ કરે ને તો હું ઈનો સલાવી લઉં. હા હા, તમારી બેન કોલેજમાં લટુડા પટુડા કરતી ફરે છે, ત્યાં તો હો છોકરાઓ વાહે જાય છે. ત્યાં જાવ થપ્પડ મારવા. તલ આ કેવી વાત તો કરશો તમે કેવી વાત કરી? જોયા જાણ્યા વગર મારા ભાઈ ઉપર હાથ ઉપાડી દીધો. ધ્યાન તો રાખવું જોઈએ ને. અરે સાળો છે તમારો. અરે પૂરી વાત જાણવાની હોય. માન્યું કે સ્વીટી બેને જે કીધું હશે એ એ એની જગ્યાએ છે ને સૌ ખોટા છે. ખોટો તારો ભાઈ છે. ખોટા તો તમે ભાઈ બેન બંને છો. બસ કર ને, નહીતર પછી છે ને હું થાય કઈ નક્કી નહીં આ રહે. તો મને હવે ખબર નથી કે હું થવાનું ને હું નહીં એમ. હું પણ ભાન ભૂલી જ જઈશ. ભૂલી જઈશ. જોયા જાણ્યા વગર મારા એકના એક ખોટા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો. અત્યાર સુધી મેં તમારી બેન ઉપર કોઈ દી હાથ ઉપાડ્યો છે? બાકી મને આવડે છે મારતા. જો આખો દી 70 વારે વાત કરતી હોય છે ફોનમાં. બસ કર. હવે મારી બેન ઉપર છે ને આવા ખોટા આરોપ નહીં લગાવતી. લગાવાશે. એક વાર નહીં 1000 વાર લગાવાશે. તમે પણ ખોટું મારા ભાઈને ઝાપટ મારી ને? મારી? હાથ કેમ એ ઉપડ્યો? પેલા- આ હાથ કપાઈ કેમ નો ગયા તમારા મારા ભાઈ ઉપર ઉપડતા હાથ- પહેલા? જે દિશા હાસી હોય ને આ ઉપડે ને એટલે હાથ નો કપાય, વાહ. નહીતર કપાઈ જાય. એટલે દિશા તો અમને આવડે છે હાચી બતાવતા. એટલી બધી હોશિયારી નહીં કરવાની. જો હું હોશિયારી નથી કરતો. હોશિયારી જ કરો છો. પેલા તું છે ને જે હકીકત છે ને એ જાણવાની કોશિશ કર. સ્વીટી આવીને એમ કહે કે મારી ઉપર એ ખરાબ દ્રષ્ટિ કરે છે, મારા શાળા કરે છે, તો તું આ વાત ઉપર વિચાર નથી કરતી. અને તું આ તારો ભાઈ ખોટો છે છતાં એનો સાથ આપશો? મારા ભાઈ સાથે વ્યવસ્થિત મારા ભાઈ સાથે વ્યવસ્થિત બેસીને વાત તો કરવી હતી તમારે. કરી પ્રેમથી વાત. હવે વ્યવસ્થિત હું અવ્યવસ્થિત વાત નહીં થાય, કારણ કે હવે હું એનું છે ને જડબૂસ કોઈ દી નહીં બોલાવું. શું બોલ્યા? હા, તારા ભાઈને હું કોઈ દિવસ નહીં બોલાવું. તો હું પણ તમારી બેનનું જડબું કોઈ દિવસ નહીં બોલાવું. કાંઈ વાંધો નહીં, બહુ સારું રહે. કારણ કે હવે મને ખબર છે કે એના પ્રત્યે તો તારા મનમાં ઝેર જ હશે ને. કારણ કે મને ખબર છે કે મારો ભાઈ બિચારો ખોટનો એકલો, બિચારાને આગળ પાછળ કોઈ નથી, એટલે તમે બેન ભાઈ જેમ કરશો એમ હાલશે. સાંભળી લેજો. હા, શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી હું મારા ભાઈ જોડે છું, સમજે? તો પછી વાંધો નહીં તમ તારે, કાંઈ તો વાંધો હા, નહીં. હા, કેવી બેન કહેવાય જે પોતાના સગા ભાઈનું ઘર ભંગાવા ઊભી થઈ છે. જો ઘર ભાંગવા ઊભી નહોતી થઈ. ભાંગવા જ ઊભી થઈ છે. મારા ભાઈ ઉપર હાથ ઉપાડાવડાવ્યો. અરે ન પણ- બોલવાનું બોલ્યા. મેં તો જેમ વગર વાકે એને માર્યો હોય એવી રીતે તું વાત અને કરશો. વગર વાકે જ માર્યો છે. મારો ભાઈ છે ને આજ સુધી કોઈ દિવસ પારકી સ્ત્રી સામે નજર ઉઠાવીને નથી જોતો. તો એ તો તમારી બેન છે, અને આમે તમારી બેનમાં લેવાનું છે શું? તમારો ભાઈ એની સામું જોવાનો હે? શું છે લેવાનું? કઈ હીરા મોતી તો નથી ટાકેલા ને એમાં? બસ હવે ઈ મારી બેન છે, અને મારી બેન વિશે છે ને એ કઈ ખરાબ શબ્દ નહીં બોલતી. બોલાશે. મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે ને તો બધું બોલાશે. હવે તમે જેટલું મારા ભાઈને કર્યું છે ને ટોર્ચર, એટલું જ હું તમારી બેનને ટોર્ચર કરીશ. તો પછી મને ટોર્ચર કરતા આવડે છે. આ તે નાખી દો તળાવમાં, જાઓ. હા, તને તળાવમાં નાખવાનું મન થાય છે, એને નહીં. હા, અને જો બીજી વાત એ કે આવી રીતે છે ને ખોટા વ્યક્તિનો સાથ ન અપાય, પછી ભલે આપણો ભાઈ કેમ ન હોય. ઓહ, હેલો. મારો ભાઈ ખોટો વ્યક્તિ નથી. ખબર ના હોય ને તો કહી દઉં તમને. સમજે તો કાંઈ નથી સમજવું. નથી આમાં જુઓ. હું આમાંય તો- તે
બુદ્ધિ હોય તો સમજ આવે ને. તમારામાં છે બુદ્ધિ? વાતને જણાય જોવાય ને પછી કોક ઉપર લાફો મરાય. આ હું જ તમારી ઉપર શું કેવું? મારે દેવ તને છો મારા. બસ કરીને હવે તું. મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો. મારા ઉપા- ભાઈ ઉપર. હા કેમ તમે ઝઘડો કરો છો બંને? શું થયું? શું હા જો ને. હા આ તારો ભાઈ છે ને કેવા માણસ છે. બોલ મારા ભાઈ ઉપર એને હાથ ઉપાડ્યો તો ઝઘડો ન કરે તો શું કરે? એ એવું કહે છે કે મારી નણંદ છે ને એની છેડતી કરી. હા એના ભાઈ ઉપર મેં હાથ ઉપાડ્યો પણ મને ખબર છે કે મેં સને કાંઈ ખોટું નથી કર્યું. તું જ કે સ્વીટી બેન કોલેજમાં કેટલા ગુલ ખવડાવે ભાભી છે. સાંભળો, અશોકભાઈ કહે છે ને સાચું જ કહે છે. શું? આ તમારો ભાઈ છે ને એવો જ છે. હા, આ 2 દિવસ પહેલા હું જતી હતી ને કોલેજ ત્યારે મને બી રસ્તામાં મળ્યો હતો. તું આને તારે ભાડે તો નથી લાવ્યા ને? હું અને ભાડે મતલબ તમે મને નથી ઓળખતા? એટલે એક એટલે- સોસાયટીમાં આપણે સાથે રહીએ છીએ અને તમે મને નથી ઓળખતા? તને ઓળખું છું પણ કદાચ એવું બને ને કે આ એનો બચાવ કરવા ભાડે તને લાવે કે આવજે ભાઈ 2 પણ મિનિટ અશોકભાઈ એનો બોલી બચાવ કરે, હું થોડી મારો બચાવ કરું. અને કોઈ આવી રીતે એના વિરુદ્ધ થોડી આવી વાત કરે કે મારી છેડતી કરી હતી. એટલે મારા ભાઈએ તારી સાથે પણ ન કરવાનું કર્યું. એ જ કહેવા માંગુ છું કે આ 2 દિવસ પહેલા રસ્તામાં મને મળ્યા હતા તમારા ભાઈ. જો મને આ બધું કઈ સમજાતું નથી. સ્વીટી તમને બેન ના જોડે- સમજાય કેમ કે તમારો ભાઈ છે ને એટલે તમને નહીં સમજાય. તમને ખોટું જ લાગશે હવે. અને આને છે ને હાચી વાતની ખબર નહીં પડે. આને વાત કરવી છે ને હાવ બેકાર છે. મારા ભાઈ ઉપર કેમ હાથ ઉપાડ્યો, મારા ભાઈ ઉપર કેમ હાથ ઉપાડ્યો, બસ એટલે એના મનમાં તો એક જ વાત છે. તને મારા ભાઈએ શું કીધું હતું? છેડતી કરવામાં શું કોઈ એમ કે તમે મારા બેન છો, તમે મારા સિસ્ટર છો, આ લગ્ન કરવા માટે મને હેરાન કરતો હતો. શું તારી તું મને સાથે ગમે છે, તું રોજ જાય છે કોલેજ, હું તને જોઉં છું, તું બધા સાથે વાત કરતી હોય તો ક્યારેક મારી સાથે બી વાત કર. એક તો એ મને ઓળખતો નથી. મેં એને કીધું જો ભાઈ તું દૂર રહીને વાત કર મારાથી. તો કે હું તો તમને ઓળખું છું ને, હું તો તમને રોજ જોઉં છું. આ તો મારે તમને વાત કરવી નથી કેમ કે વાતમાં કંઈ હતું નહીં. આ તમારી વાત મેં સાંભળી ને અત્યારે એટલે મારે આવવું પડ્યું. પણ તમે તમારા ભાઈનું જ ઊંચું રાખો ને. આ અશોકભાઈ જેવા સીધા માણસ હોય ને એનું ક્યારેય ન ચાલે. હવે તને જે હાચું સમજાય નહીં, તારે જે સમજવું હોય એ સમજજે. ખોટી મારી હારે માથાકૂટ નહીં કરતી, તને કહી દઉં છું. જો હેતલ ભાભી, એ અશોકભાઈ છે ને તમારી સાથે સાચું જ બોલતા હતા. તમે થોડુંક સમજવામાં ધ્યાન દો. એવું હોય ને તો તમે તમારા ભાઈ પર ફોકસ રાખો. એટલે એટલે એ જ કહેવા કે- શું માંગો છો? તમારા ભાઈનું ધ્યાન રાખો. મારા ભાઈનું ધ્યાન તો હું રાખું જ છું પણ આ વાત મને કંઈ સમજાણી નહીં. નહીં સમજાય કેમ કે અમે તમારા ઘરના નથી ને. કેમ પાછા આવ્યા? હાલ ઘરે જવું છું. હાલ નિધિ અમે જાવી હો. સારું ચલો. અને 1 મિનિટ, બીજી વાર મારો હાળ હતો હું આ સોસાયટીનો કે ગમે એ તારો સાળો કોઈ પણ છોકરો કરે ને તો આવીને મને વાત કરજે. અને કા ગમે એ જગ્યાએથી મને ફોન કરજે, હું તરત પૂગી જઈશ. સારું. હા, અને આની વાત બધી સાંભળીને તે તો હવે જરીક છે ને મગજ ફેરવો. સારું હું જાઉં હો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું? હા, જ્યારે માણસને સત્ય સંભળાય ને અને સત્ય સમજાય ને ત્યારે એ કોઈ દી ઊભું ન રહે, તોડવા જ મળે. હાલો. હા હવે તમે જમીન ઈ આપી છે ભાગવી તો પછી થોડુંક વ્યવસ્થિત રીતે કામ કરો ને. હા, ન પોસાતું હોય તો ફાર્મે રાખી લ્યો. ભાગમાં છે એટલે રોકાણ મારે કરવું પડે. ફાર્મે રાખો તો તમારે પહેલાં મને ડિપોઝિટ દેવી પડશે એટલે તમને સારું લાગે એમ કરજો. હા. જય શ્રી કૃષ્ણ બે ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. કેમ હબળા જ ભૂલા પડ્યા? ભૂલું પડે એમ જ હતું કેમ? અને બેસવા નથી આવી. તમને ઠપકો આપવા આવી છું.
કેમ શું અમે કર્યો ગુનો? જોવો વેવાઈ, તમે વેવાઈ છો એટલે વધારે ન કહેતા. એટલું તો કહી શકું કે મારા દીકરાનો કોઈ વાંક નહોતો, છતાં પણ તમારા દીકરાએ મારા દીકરાને થપ્પડ મારી. શું કામ મારી? જો બેન, મારી વાત સાંભળો. તમારા દીકરાનો વાંક નહોતો તો મારી દીકરી એમ કીધું કે મારી છેડતી કરી, તો શું દીકરી ખોટું બોલે? એટલે તમે એવું સમજો છો કે મારો દીકરો તમારી દીકરીની છેડતી કરે એમ? મારા દીકરાને મેં ક્યારેય એવા સંસ્કાર આપ્યા જ નથી કે કોઈ છોકરીની સામે ઊંચા અવાજે વાત કરે કે એની સામું જુએ. અને તમે છેડતીની વાત કરો છો. જો ગમે એ ભાઈ હોય ને બેનની છેડતી કરે ને એટલે ચૂપ ન બેહે. એટલે અશોકને જે કરવાનું હતું ને એ અશોકે કર્યું છે. બાકી સમજાવવાની તમારા દીકરાને જરૂર છે. એટલે મારા દીકરાને સમજાવવાની જરૂર છે, પણ તમે તમારા દીકરાને કહી નથી શકતા કે તારા શાળાને આવી રીતના તારે થપ્પડ મરાય જ નહીં. પહેલા મૂળ કારણ સુધી જવાય ને પછી તમારે આ બધા વહીવટ કરાય. તમે તો આ ઘરના વડીલ છો. હવે તમારી સાથે મારે શું વાત કરી? જેન્ટ્સ છો ને. જો મારા વેવાણ જો જીવતા હોત ને તો એને કાંઈક સમજણ પડત. બેન, મારે છે ને તમારા ઘર હારે કોઈ દુશ્મની નથી. તમારી દીકરી અમારા ઘરમાં છે તો પછી મેં આ કાંઈ સમજ્યા વિચારી વગરનો નિર્ણય નથી લીધો. શેનો નિર્ણય? આ તમારા દીકરાને મારા દીકરાએ ઝાપટ મારી અને અમે ઘરની બહાર કાઢી મૂક્યો. તમે આ ઠીક નથી કર્યું. આ તો મારી દીકરી તમારા ઘરમાં સાસરે છે ને એટલા માટે હું વધારે ન બોલી શકું, કેમ કે દીકરીની માં છું. પણ એટલું તો જરૂર કહીશ કે તમારા દીકરાએ જે કર્યું છે એ તદ્દન ખોટું જ કર્યું છે. એની જગ્યા પર કોઈક બીજું હોત ને તો ક્યારનો પોલીસના હવાલે કરી દીધા હોત બધાને. એવું નથી બેન, તમે સમજતા કેમ નથી? હવે તમારી દીકરી હોય અને કોઈક આ રીતે નામ લે તો તમે સહન કરો? જો આવી રીતના પેલા ઘટના બને ને તો પેલા ઘટનાના મૂળ સુધી જવાનું હોય કે શું તકલીફ હતી ને શેના કારણે થયું છે. હા, તો પછી તમને જે દિવસ ઘટનાના મૂળની ખબર પડશે ને ત્યારે તમને ખબર પડશે. બાકી અત્યારે તો જે મેં કર્યું છે એ બરાબર જ કર્યું છે. અને જ્યારે તમને આ વાતની સાચી હકીકત ખબર પડશે ને ત્યારે તમને પસ્તાવો ન થાય ને એનું ધ્યાન રાખજો. કેમ કે મારો દીકરો ક્યારેય એવી રીતના કરે જ નહીં. અને મને મારા દીકરાની 100% ગેરંટી હું લઉં છું ને, ગળા સુધી વિશ્વાસ છે એના પર. તો પછી હું મારી દીકરી ખોટું બોલે આ એટલે રીતનું? તમને શું લાગે છે કે મારો દીકરો ખોટું બોલતો હશે અને મારો દીકરો તમને આમ ખરાબ નજરો લાગતો હશે? એવો લાગતો નહોતો, પણ આ હરકત કરી છે એની એ 100%ની વાત છે. જોવો વેવાઈ, હજી કહું છું કે ઘરના વડીલ છો, ઘરના મોભી છો, તો તમારે આ વાતની ચર્ચા મારી સાથે આવી કરાય જ નહીં. પહેલા તમારે એવી રીતના વાત કરવી જોઈએ કે શું થયું શું નહીં, અને પછી તમારે આ બધો નિર્ણય લેવો જોઈએ. જો શું થયું છે ને શું નહીં એ અમને બધી ખબર છે, તમને ખબર નથી. એટલે તમે અત્યારે મારી સામે ઊંચા અવાજે બોલો છો. બસ કરો હવે, તો સારું કહેવાય. કેમ કે મારા દીકરાને થપ્પડ મારી છે ને એ ભારે તો પડવાની જ છે કુમારને. આ વાતની મારી દીકરીને જાણ છે કે નથી જાણ? બધાને જાણ છે. આવું કિસ્સો બને અને ઘરમાં કોઈને જાણ ન હોય? હદ છે. એટલે તમને એમ છે કે મારી દીકરીને ખબર હોવા છતાં પણ મને કીધું નથી હજી. પણ વેવાઈ, આ બધી વાતનો કોઈ પુરાવો ખરો? હે? કેમ કે જ્યારે કોર્ટમાં કોઈ કેસ દાખલ કરવામાં આવે છે અને જ્યારે કેસ બોર્ડ ઉપર આવે છે અને ત્યારે આ જજ લોકો એનો પુરાવા માંગે છે, એવિડન્સ માંગે છે. તમારી પાસે એવી કોઈ એવિડન્સ છે? એવા કોઈ તાજના સાક્ષી છે કે જેને જોયું હોય કે મારા દીકરાએ આ ખોટી હરકત કરી અને તમારા દીકરાને થપ્પડ મારી? જો બેન, બધી વાતના પુરાવા નથી હોતા, પણ તમે મને જેવો પ્રશ્ન કર્યો ને એવો હું પણ તમને પ્રશ્ન કરું કે આ દેવેન તમારો દીકરો છે, તમે જન્મ આપ્યો છે, બરાબર? એ વાતનો કોઈ પુરાવો છે કે તમે એની માં છો? એટલે તમે શું કહેવા માંગો છો? બસ તમે મને પ્રશ્ન કર્યો એવો જ પ્રશ્ન હું તમને કરું છું. એની સાબિતી શું છે કે દેવેન તમારો દીકરો છે? પ્રૂફ કરી આપો. એવું તો હું કહી શકું ને કે તમારો અશોક દીકરો નથી, તો તમે શું માની લેશો? પણ તમે આવા સવાલો કરો છો ને એટલે મારે કરવો પડે. અને મહેરબાની કરીને છે ને તમે મારી હારી ખોટી લપ નહીં કરો. અને તમારા છોકરાએ જે કર્યું છે એ કર્યું જ છે. જોવો બેભાઈ, 100 વાતની એક વાત છે કે આજ પછી તમારે અને અમારે કોઈ સંબંધ નથી. તમે ભૂલી જાજો કે અમે તમારા વેવાઈ હતા, બરાબર છે? આ છેલ્લી વાત છે. હવે તમારે જે કરવું એ કરજો. મારી દીકરીને ઠીક લાગશે તો મારા ઘરે આવશે, નકર કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. આ
તમે છે ને મારા ભાઈને લાફો માર્યો ને એટલે મારા મમ્મીએ સંબંધ તોડી નાખ્યો. શું કરવું? તાર મમ્મીને સમજવું જોઈએ ને કે એના દીકરાએ કામ જ એવા કર્યા હતા એટલે જ આવું બધું થયું છે. રહેવા દ્યો ને, મમ્મી શું કરવા સમજે? તમારે સમજવું જોવે ને, નહીં? સીધો લાફો. માણસ હોય તો બેસીને વાત કરે. જોયા બીજાના ઘરમાં શાળાઓની કેટલી કદર થાય છે. જે કદર થતી હોય ઈ. પણ જીવનમાં માણસે છે ને સારા કામ કરવા જોઈએ, જેથી કરીને આમ ગમે ઈ માણસ એની પાસે જાય ને તો એને સારા વિચાર આવે. પણ આ તારો ભાઈ તો હાવ હલકટ છે. હા હા, કહી દો બધું, જે કેવું એ કહી દો. મારે તો કઈ બોલવા જેવું છે જ નહીં. મારે શું કરવા બોલવાનું ભાઈ? તમારી મરજી, નહીં? તમારી લાઈફ, તમારે જે કરવું એ કરો. હું ક્યાં કઈ લેવા દેવા કઈ નહીં. બસ મારા ભાઈને થપ્પડ મારી દીધો, સંબંધ તૂટી ગયા, વાત પૂરી થઈ ગઈ. તો સંબંધ તૂટી ગયા તો સંબંધ તૂટી ગયા, એમાં મારા એકનો વાંક નથી. તારા ભાઈ આવું બધું કર્યું ને બધું થયું છે. તમારે થપ્પડ મરાતી જ નથી. હા, થપ્પડ તમારે મરાતી જ નથી. નથી મરાતી એટલે જો આ વાત ઉપર નકરી વાતો કરવી કઈ સારું ન કહેવાય. વાત તો થાશે. ઉચકેર્યું તો તમે છે ને, બધું શાંત જ હતું, કોઈને કઈ વાતની ખબર જ નહોતી. તમે અને તમારી બેન ખબર નહીં શું ધારો છો, શું ઈચ્છો છો, કઈ જ ખબર નથી પડતી. અને શું કરવા માંગો છો ને એ ખબર નથી પડતી. અશોક, જો ઈ જે કરવા માંગતા હોય એ કરવા. હા હા, પણ જ્યારે દેવેનને હું કહેવાય ગયો ને એની ઉપર જ્યારે થપ્પટ મારી ને ત્યારે પણ મેં એને કીધું હતું કે હવે છે ને તારી હારે મારે કાંઈ સંબંધ રાખવો જ નથી. તો હારું તાર મમ્મીએ આવું કર્યું, એમાં ક્યાં નવાઈની વાત છે? મારા મમ્મીની વાતને વચમાં ન લાવો ને તો જ સારું છે. અશોક, ભૂલ આપણી છે તો સ્વીકારી લો કે હા ભાઈ મેં થપ્પડ માર્યો ને સંબંધ તૂટી ગયા. તારા ભાઈનો વાક તો તું કોઈ દી નહીં કે તમે ને. તમારી ભૂલ તો સ્વીકારશો જ નહીં ને. તમારું માન તો ક્યાંય નહીં રહે. સમાજમાં, કુટુંબમાં, સગાવાલામાં બધાને ખબર પડી ગઈ કે અશોક કુમારે દેવેનને થપ્પડ માર્યો. તો હું થઈ ગયો, હું કામ માર્યો એ પૂછે એટલે મારી પાસે જવાબ છે ને. વાહ, એટલે હવે તમે ગામમાં ભોગવણા કરશો નહીં? હજી તમને શાંતિ તો થઈ જ નથી. કરવા તો પડશે જ ને, તો જ આ તારા ભાઈના કાળા કામ બધાય બહાર આવશે. શરમ કરો, શરમ. શાળો છે તમારો, પારકા ઘરે જોઈ આવો. શાળાની કેટલી વેલ્યુ થાય છે બધું જોઈ આવો. જો આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસાડે ને. જો મારી વાત સાંભળતું. સોનાના ઈસકે ઝુલાવે શાળાઓને. હા, જો મારી વાત સાંભળતું. આવી રીતે છે ને ન હોય, સમજી તું? અને બીજી વાત એ કે હું સંબંધ તોડવા તારા મમ્મી પાસે નથી ગયો, એને સામેથી કીધું છે. રહેવા દ્યો ને, બધી વાતમાં પોતાનો તો વાક કઈ કાઢશે જ નહીં, બીજાનો જ વાક કાઢવાનો આવશે. પોતાનું તો કોઈ દિવસ હલકું બોલશે જ નહીં. તમારી બેન ભાઈને આદિકાળથી ટેવ જ છે આ બધી. હું કામ એમ કરું? હા, હું કામ કરું એમ કહું. મારો કાંઈ વાક નથી. મારી બેનનો સાળો કરે તો આ તો ખાલી હાથ જ ઉપાડ્યો. પણ મારો મગજ જાય તો એનો જીવ હોતે લઈ લઉં. હા હા, હવેથી તો તમે કોલેજમાં 24 કલાક હારે જ ફરવાના હશો ને, નહીં? તમારી બેનની આવું હું કામ બોલું છું? સાચું જ બોલું છું. સાસુ જ તમારી બોલું. બેન સામે કોઈ નજર ઉઠાવીને જોઈ ના કે તો કોલેજ જાય છે ત્યારે જે બસ કર ને, હવે આગળ હું બોલવાની છું ને એ મને ખબર પડી ગઈ છે. આખો ફોડી નાખજો. હાલો, આ છે ને રાખો. તમારી બેન સામું કોક જોઈ ને તો આંખમાં આમ ઘોકો માર દેવાનો, જો આંખ ફૂટી જાય. હો વાત નહીં એક વાત. આ તારે ને મારે માથાકૂટ કરવાથી છે ને કાંઈ નહીં થાય. હા, અને જે સત્ય છે ને એ બધું સામે આવી જ ગયું છે. તાર ભાઈએ મારા બેનનો સાળો કર્યો એટલે મેં લાફો માર્યો. હા, એમાં કાંઈ મેં કાંઈ હાથ ભાંગી નથી નાખ્યો એનો, ખાલી હાથ જ ઉપાડ્યો છે. તમારું માન સન્માન બધું જ ગુમાવ્યું તમે. અરે માન સન્માન મારે નથી જોતું. જાણી જોઈને. જે ઘરમાં મારી બેન ઉપર ખરાબ દ્રષ્ટિ કરે એ વ્યક્તિ રહેતો હોય એ ઘરમાં મારે માન સન્માન ન જોઈએ. અને તો એમ હતું કે મારા અશોક છે ને બધા કરતા અલગ છે, એકદમ અલગ, બીજા બધા જેવા નથી. પણ તમે પણ બીજા બધા જેવા જ નીકળ્યા, સેમ ટુ સેમ. સેમ ટુ સેમ. એ જેમ હોય એમ મારી વાત સાંભળતો.
જો હવેથી છે ને આ વાતને છે ને હવે પડતી મૂકજે. પડતી તો નહીં જો આ જ વાતથી લઈને પછી આપણે ઝઘડો થાય એવું નહીં કરતી તું. ઝઘડોય થશે ને બધુંય થશે, બાકી આ વાત તો ભૂલાશે જ નહીં. નો ભૂલાય તો તું મગજમાં રાખજે. ભૂલાશે જ નહીં. ના જ ભૂલાય ને. જાણી જોઈને આપણે કોઈને થપ્પડ મરાતો જ નથી. પ્રેમથી વાત થઈ શકે છે. ભગવાને જીભડો આપ્યો છે 2 ફૂટનો. હવે થપ્પટે તો લોહી પીધું છે. હા તો પીવે જ ને. પ્રેમથી સમજાવી શકાય ને માણસને. આમ હાથ મૂકીને સમજાવ્યું હોત ને તોય વાંધો ન આવે, પણ તમે તો ડાયરેક્ટ હાથ જ ઉપાડી લીધો. વાહ વાહ અશોક વાહ. અરે આ તો હું હારો હતો કે મેં ખાલી હાથ ઉપાડ્યો, બાકી હું તો એને પોલીસ સ્ટેશન ભેગો કરવાનો હતો. જાવ જાવ હવે મોઢું જોઈ આવો કાચમાં. હે ઈશ્વર, મજા જ આવે હો બહાર, પણ આમ સાના માના બેઠા બેઠા મજા ન આવે. તું કેમ આમ ચૂપચાપ બેઠી છે? કાંઈ નહીં, બસ હા વાતાવરણને જોઉં છું કેવું વાતાવરણ છે. વાતાવરણ તો સારું છે, પણ તારું વાતાવરણ હજી સુધર્યું નથી લાગતું. ભાઈનું હાળું તો વહી ગયો કેદું, હવે શું છે? ઈ વયા ગયા, પણ જો ને પપ્પા, હા સંબંધોમાં કેટલી ખટાશ આવી ગઈ. શું ધાર્યું તું અને શું થઈ ગયું? સંબંધ બગડી ગયા ને. અરે બેટા, એમાં આપણો ક્યાંય થોડો વાંક છે? આ તારી ભાભીની માં આવીને આપણે એની ખોટે ખોટા સંબંધ બગાડીને વહી ગઈ. એક તો એનો છોકરો પાછા કામ આવા કરે ને પાછા આપણે હેરી બાજીને ગઈ. એમ નહીં, આની પહેલા જ્યારે મેં તમને કીધું ત્યારે કીધું તું ને કે તમે આ બધી વસ્તુ જો હું પહેલા કરી નાખેત ને તો બંને ઘર વચ્ચેના સંબંધ ખરાબ થાત. આ એને કર્યા, આપણે ન કરવા પડ્યા. એમાં કઈ આપણે મૂંઝાવાની જરૂર નથી. હું સંબંધ તો આપણે બગાડે તોય બગડે, અને એની માં વળી એના છોકરાનું તો એને એમ દૂધે ધોયેલો હોય એમ ફરિયાદ કરવા આવીને ખોટે ખોટા સંબંધ બગાડીને વહી ગઈ. તો એમાં આપણે શું કામ ઓલું મૂડીને થવું? એવી વાત નથી. હવે સંબંધ બગડ્યા તો બગડ્યા કોની વચ્ચે? થયું તો આપણા બે ઘરનું જ નુકસાન ને. હા એક સાઈડ હોત ને કે એક તરફી વાત હોત કે બહારનો અજાણ્યો છોકરો હોત ને આપણે આવું કરી નાખેત ને તો વાંધો નહોતો. પણ આ વસ્તુમાં હા ભાભીના મમ્મીએ સમજવું જોઈએ કે એના છોકરાનો આટલો મોટો વાંક છે. ગમે તેની છોકરીને આવીને આવી રીતના થોડી કહી દેવાય. વાત સાચી છે, પણ હવે એની માને સાચી વાતની ખબર ન હોય. એની જઈ અને ખોટે ખોટા કાન બંભેર્યા હોય તો આવીને બે વેણ કહી ગઈ. સારું, હવે એ મા દીકરો આવશે તો નહીં આપણા ઘરે, ઉપાધિ ઓછી. વાહ, આ તમે ઉપાધિની વાત કરો છો? આપણા ઘરમાં ને ઘરમાં ઉપાધિઓ થાય એનું શું કરશો? તમને ખબર છે ને એની દીકરી આપણા ઘરમાં છે કે ઈ ભૂલી ગયા છો? તારી વાત સાચી છે બેટા. એક દિવસ છે ને હેતલને હાસુ સમજાશે તો એ કહે પપ્પા મારી ભૂલ થઈ ગઈ. આમાં શું હોય કે સત્ય વસ્તુ સામે આવતા થોડીક વાર લાગે અને એ લોકો તરત ઉશ્કેરાઈ ગયા. એટલે એમાં કઈ આપણો વાંક નથી ને આપણે કઈ આમ નર્વસ થવાની જરૂર નથી. પરિસ્થિતિ બદલાતા જરાય વાર નથી લાગતી. આ ક્યારે કયો સંજોગ આવીને ઊભો રહી જાય ને એ વળી આપણને ખબર હોવાની. હા વિચારો નહીં ને આ બધા ડખ્ખામાં ભાઈ અને ભાભી વચ્ચે કઈક હા મનમેળ નો રહ્યો તો શું કરશું? હા, એ વાત તારી વિચારવા જેવી છે, પણ હવે જોઈએ છે આગળ જતા શું થાય છે. આપણે તો આપણી જગ્યાએ હાચા જ હતા. પણ કહેવાય ને સત્યને બહાર આવતા છે ને થોડોક સમય લાગે, અને જ્યારે એ સમય લાગીને સત્ય લોકોને સમજાઈ જાય ને પછી એની પાસે પસ્તાવો કરવાનો સમય નથી રહેતો. ત્યારની વાત ત્યારે, પણ અત્યારે સામેલીને એ લોકો સંબંધ તોડી ગયા છે તો આપણે મૂંઝાવાની જરૂર નથી. હવે છે ને એ લોકોની વાત જવા દે, અને તારે કોલેજનું કેમ છે એ કે મને. કાંઈ મૂડ નથી લાગતો કોલેજમાં, ક્યાં જાવ જ છું હમણાં. તો એક કામ કર, હું વયો જાવ એમ કર. આ તમારા લગ્નની વાત હોય તોય તમે એમ કહો કે હું પૈણી જાઉં. બધી વાતમાં તમારે જ આગેવાની કરવી હોય. પણ બધી વાતમાં તમે જ ના પાડો. લગ્નની વાત કરી તો લગ્નમાં ના પાડો, કોલેજનું કીધું કોલેજમાં ના પાડો, તો મારે કરવું શું? ઈ જ તે. હા કઈક અમારી યારે રહેતા રહેતા તમે નો કરી નાખતા બીજાની કર. આ તો ઉપાધિ જાય એક તરફ, અમાર બીજી ઉપાધિ વધશે. હચોડી ભાભી રહેતી હશે ને તોય નહીં રહે. મોરે કાંઈ નહીં, તારી માં તો આવે નવી. બોલો આ ઉંમરે કેટલો આમ છો તમને ઉમળકો કેટલો એમ. પણ તો પછી તારે લગ્ન કરી લેવાય એમ કહું છું, પણ તમારે સમજવું જ નથી. ઠીક, એટલે બધી પરિસ્થિતિ આ જે છે એનું જડ તો હું જ છું કા. એટલે જાવ એટલે બધું પતે એમ, બરાબર છે. એવું નથી,
પણ લગ્ન થઈ ગયેલા હોય ને તો થોડોક ફેર પડે બેટા. આ જે છોકરાઓ હાલતા ચાલતા છેડતી કરે ને એ છેડતી ન કરે. લગ્ન થઈ જાય એટલે તમારી હારવાર મારો ઘરવાળો ઊભો રહે, ઈ પાછો ઓલાને ખીજાય એમ એટલો ફેર પડે, બીજો કાંઈ ફેર ન પડે હો. બાકી તમે ઈ સમજતા હોય ને લગ્ન થઈ ગયા હોય તો બધા સીધા રહે, તે વસ્તુ ભૂલી જાજો. પણ થોડોક ફેર પડે, કારણ કે છોકરીઓ છે ને આ જીન્સ ટી શર્ટ પહેરીને નીકળે અને સાડી પહેરીને નીકળે. સાડી પહેરીને નીકળે ને તો સામો માણસ થોડીક એની ઇજ્જત કરે કે ભાઈ આના લગ્ન થઈ ગયા છે, ત્યાં સાળો ન કરાય. એક મિનિટ, એટલે તમે કેવા શું માંગો છો? હે, અત્યારની બધી છોકરીઓ છે કોણ સાડી પહેરે છે? ત્યાં જીન્સ ટી શર્ટોમાં ચાટા મારે, ખાલી માથે સેથો કરી નાખે ને એટલે ખબર પડે લગ્ન થઈ ગયા. એટલે આ બોલો મને જાઓ, ચોલા બોલાવો, કાકા આવ્યા, કાનજી કાકા આવે છે, ઉભા રહ્યો ને, જાઓ. ઓલી સીડી લઈ લેજો ત્યાંથી, બરાબર? સીડીએ ચડતા નહીં, બે માંથી એક જાઓ. તાર લગ્નનું શું છે એ કે મને. કાંઈ કહેવા નથી થતું મારે. તો પછી હું કાંઈક વિચારું. તમારું ને હા, કાંઈ વાંધો નહીં, આપણે હવે મમ્મી ગોતવાનું શરૂ કરીએ. છોકરો ગયો આમ, બરાબર? ઈ એવું કરશું. કંઈક કરીએ. ક્યાંની ઊભી ઊભી ઠકવાડ દીધી છે આ છોકરાએ. ખબર છે કે એની માના પગ દુખે છે, છતાંય એમ કે મમ્મી તમે અહીંયા ઊભા રહેજો, હું થોડી વારમાં આવ્યો. આ છોકરાને કેમ સમજાવું હવે? હવે કઈ નાનો ગગો નથી. આવી ગયો મમ્મી, આવી ગયો. હું એકલા વાત કરું, તમે તને ખબર છે ગાંડા ન થઈ જતો. મને એમ લાગે છે કે તારું નામ લઈ લઈને હું ગાંડી થઈ જ જવાનું છે એક દિવસ. બોલો હું આ કેતો? ક્યારની મને ઊભી રાખી છે તે મને એમ કીધું કે હમણાં 10 મિનિટમાં આવ્યો, હમણાં 5 મિનિટમાં આવ્યો. તારી 5 અને 10 મિનિટ મને લાગે કલાક થઈ જતી હશે. આ ગેટે જતો પણ દોસ્તાર મળી ગયો તો તેને વળાવત કરા ને. દોસ્તારે તારા જેવો ગગો હશે, ગબા જેવો. કહેવાતું નથી એને કે મારી માં રાજેને ઊભી છે એમ? આવી ગયો ને હવે શું છે? કાંઈ નથી હવે. હવે છે ને તારા મામાને ફોન કર્યો તમે. કેમ? કે આ ગગા હાટુ કોક ગગી ગોતી દો કોકની. ગગીની વાત કરવી જ હોય ને મમ્મી, તો એક કામ કરો, જો તમારામાં હિંમત હોય તો આ બેનની હાળી સ્વીટીને ઓળખો છો તમે? એની હારી સ્વીટી? હા હેતલની નણંદ કે ને હવે? હા ઈ. હાળીની નણંદ થાય એની. આ તો નળન થતી છે. હું જા કેવા સંબંધ, આ મને એમ થાય છે આના લગ્ન કરાવશું ને ક્યાંક તોય ત્યાં કોક મને કહીને જાય કે આને કાંઈ શીખવાડ્યું નહીં સંબંધમાં. હવે ઘણા સમયથી ત્યાં ગયો નથી ને હું, એટલે સંબંધો આડાવડા થઈ ગયા. જે તમને હોય ખબર પડી ગઈ ને? હા ખબર પડી ગઈ કે હેતલની નણંદ સ્વીટી તેનું શું છે અને તેનું એ લોકોના ઘંટલું કેમ નામ લીધું તે? હવે તમારા મારા લગ્ન કરાવવા જ છે તો બે વસ્તુ થાય ને, સંબંધો સુધરી જાય અને એની છોકરીના લગ્ન થઈ જાય, તમારા છોકરાના લગ્ન થઈ જાય. સ્વીટી અરે કાંઈક વાત અકાવો. 100 વાતની એક વાત છે કે એ દિવસે જે વાત કરતો હતો કે અશોક કુમારે તને થપ્પડ મારી, હા તો આ જ વાત હતી? આના કારણે મારી હતી? ના હવે આવી કઈ વાત નહોતી. સાચું બોલજે દેવલા, શેના કારણે મારી હતી? હા એટલે એ બાબતે જ. એટલે અશોક કુમાર બરાબર હતા અને તે અશોક કુમારનો વાંક કાઢ્યો કે કોઈ કારણ નહોતું છતાંય મને થપ્પડ મારી દીધી. એમ નહીં, અશોક કુમાર કેમ બરાબર હતા? એટલે એને મને લાફો મારી દીધો, ઘરથી બહાર કાઢી મૂક્યો, આ બરાબર છે? કદાચ કારણ એ જ હોય કે તું એની બેનને કઈક ચાળા કરતો હશે, એ જોઈ ગયા હશે. એને કોઈ પણ ભાઈ હોય ને પોતાની બેનને આવી રીતના આવી હેરાન કરતી જોઈ જાય ને તો થપ્પડ તો શું ન્યાને છે ને ખાડો ગાડી દાટી દે. તમે મારી માં છો કે કોઈને મારી વાત જ નથી સાંભળવી? એની જગ્યાએ તારી બેન હોત તો? અરે મેં સ્વીટીને ખાલી એમ પૂછ્યું હતું કે હું તારી સાથે મેરેજ કરવા માંગુ છું, શું તું મારી સાથે મેરેજ કરવા માંગે છે? હવે આ વાત એને જીજુને જઈને કરી અને જીજુએ આવીને સીધો મને લાફો મારી દીધો. સ્વીટી તને એટલી બધી ગમતી જ હતી હા. અને તારે લગ્ન કરવા જ હતા તો પછી સીધું એને ન કહેવાય, સીધું પેલા છે ને મને કહેવાય. અને હું છે ને હેતલને કહું ને હેતલ એના સસરાને કહે. અરે સ્વીટીને હું ગમું છું કે નહીં એ તો પૂછવું પડે કે નહીં? તો હું તમને કહું ને આગળ વાત આલે. ઓલી આગળ વાત કર્યા પછી રોજ મળવાનું, રોજ એક જ ફેમિલીમાં, અને એણે મને રિજેક્ટ કરી દીધો હોય તો મારી આબરૂનું હું? મને એની સામે જતા શરમ આવે કે નહીં? એટલે મેં કીધું હું પેલા પર્સનલ પૂછી લઉં. એને મેં હા ના કરી હોય તો પછી બીજા કોઈને ખબર ન હોય, એટલે વળી મેં એને પૂછ્યું તો વળી એને સીધું એના ભાઈને કહી દીધું અને ભાઈએ આવીને મને સીધો લાફો માર્યો. દેવેન, આ તે જે કર્યું છે એ તો ખોટું જ કર્યું છે. એના કારણે બે ઘરના સંબંધ બગડી ગયા છે.
તે જ્યારે મને કીધું ને તો ગુસ્સામાં ને ગુસ્સામાં કમ્પ્લેન લઈને ગઈ હતી એમના ઘરે. એ તો બરાબર જ કર્યું છે બરાબર, એ બરાબર કર્યું. એકદમ. અને તે જે વાત કુમારનો જ બતાવ્યો, તારો ન બતાવ્યો, એનું શું? મારો શું વાગ એમાં? મારો શું વાગ હતું? મેં પૂછ્યું, હવે કુમાર આવીને સીધો લાફો મારી દીધો. એટલીસ્ટ એની બેન નોનસેન્સ છે તો કુમારે નોનસેન્સ હોવા જોઈએ. નહીં એટલે જીજુએ મને સીધો આવીને જે લાફો માર્યો લગનનું પૂછ્યું જ તું કે પછી આવી રીતના હાથ પણ પકડી લીધો હતો એનો? એટલે એ ભાગી જતી હતી તો મેં એમ કીધું કે ઊભી રે મારી વાત સાંભળ. જો હું તને પ્રેમ કરું છું. હદ છે દેવેન. આમાં મેં એની ક્યાં છેડતી કરી કયો? આને છેડતી જ કહેવાય. કોઈ અજાણી છોકરીને આવી રીતના હાથ પકડીને ઊભી રાખવી એ પણ છેડતી જ તમે કહેવાય જ છે. કીધું ને કે કોઈ અજાણી છોકરી, ઈ અજાણી થોડી હતી, જાણીતી હતી હતી. તો કુમારની બેન જ ને. હે તો આમાં અજાણી કોને કહેવાની? દેવલા તું મહેરબાની કર અને આવી રીતના છે ને કોઈ દી ક્યાંય કરતો નહીં. આ ભૂલથી ભૂલ થઈ ગઈ. હવે આપણે કયું મોઢું લઈને લોકોના ઘરે જાશું? આવડું આ એક મોઢું છે આપણી પાસે તો ઈ જ લઈને જવાનું કે નહીં? હું મમ્મી તમે વારે ઘડીએ અમુક એવા ઠીક છે, વિચારીશ. તું ગમે તે વાત દેશે ને વતેશો ન કર. તમે લોજિક વગરના પ્રશ્નો કરો. કયું મોઢું લઈને જવાનું? તમારી પાસે રાવણની જેમ 10 છે? એક જ મોઢું આપ્યું ભગવાને. જે છે ઈ આ છે. આમાં કઈ ફરશે નહીં. પ્લાસ્ટિક સર્જરી કરાવો તો ઠીક છે, અલગ વાત છે. તો પછી આજ લઈને જવાનું હોય ને. મમ્મી તમે દાંત કઢાવો મને. એમ થાય છે કે અત્યારે છે ને આ પાણી છે ને એમાં તારું મોઢું ડોબાડી દઉં. એ કરતા ગેંડી એવું મોઢું ધોઈ આવું. બરાબર? તમે કામ બતાવો તમારું. શું ચૂપચાપ બેઠા છો? ચૂપચાપ ને જ્યારે દરિયામાં તોફાન આવે ને અને હાવ શાંત તોફાન પડી જાય ને ત્યારે હાવ શાંતિ સવાઈ જાય છે. મોજાની ઉછાળ, હા ઝેરી પવન નથી આવતો. આ એની જેવું થયું છે. મારે એવું થયું છે. મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે મારો ભાઈ આટલી હદ સુધી જઈ શકે છે. સપનામાં પણ નહીં. વાત જ ઈ હતી ને. પેલો આવવાનો તો અશોક. નહોતો, પણ અત્યારે સમય કેવો છે તને ખબર છે કે માણસ આવ સીધો હોય અને જો એની સંગત ફેર થઈ જાય ને તો માણસ છે ને બદલાતા ખાલી 10 મિનિટ જ લાગે છે. સાચી વાત છે તમારી. મારો ભાઈ જ્યારે તમે કીધું હતું ને ત્યારે મેં એ જ વિચાર્યું હતું કે આટલો બધો સંસ્કારી છે, મમ્મી એને કેટલા સંસ્કાર આપ્યા છે અને એ આવું. અરે સંસ્કાર તો બધાય પોતાના બાળકને છે ને આપતા જ હોય છે. ક્યાં બગડીને આવ્યો છે ને એ જ ખબર નથી પડતી મને. વાત જ છે ને. નહીતર તું પણ એની દીકરી જ છે ને તો તું કેમ આટલી હારી છે? બાકી છોકરાનું ને છોકરીનું કાંઈ ન હોય કે છોકરો હારો જ હોય ને છોકરી ખરાબ જ હોય કે છોકરો ખરાબ જ હોય ને છોકરી હારી હોય. હા, પણ સંસ્કાર તો તને આપેલા છે ઈ તો તે સાસવી રાખ્યા હતા ને. પણ આ તારો ભાઈ, મને તો હવે એને હાળો કહેતાય શરમ આવે છે. મને પણ મારો ભાઈ કહેતા શરમ આવે છે. હા, સમજી તું બધી વાત. મમ્મી તમે જય શ્રી કૃષ્ણ. અત્યારે જુઓ, આ તમારા ઘરની જ વાત હાલતી હતી કે તારા મમ્મીએ તને સંસ્કાર આપ્યા છે ને આ દેવેનભાઈને સંસ્કાર આપ્યા હતા. પણ દેવેનભાઈએ તો હું કેવું હવે સંગત ફેર. અશોક કુમાર, એટલા માટે જ આવી છું કે દેવેને જે કર્યું એની માફી માંગવા. કે મારા દેવીને કર્યું ને ખોટું જ કર્યું છે. પહેલા તો મને ગુસ્સો આવ્યો ને એટલા માટે હું તમારા પપ્પા પાસે કમ્પ્લેન લઈને આવી હતી. હેતલ, જાણું છું કે અશોક કુમારનો કોઈ જ વાંક નહોતો અને હજી પણ નથી, પણ દેવેને જ મને એવી રીતના કાન ભર્યા તો શું કરવું? દેવેનનો જ વાંક હતો તો. મમ્મી, મેં પણ તમારી જેમ દેવેનનો જ સાથ આપ્યો હતો. જ્યારે અશોકે મને કીધું ને અને સ્વીટીબેને જ્યારે આ વાત કરી ને ત્યારે હું બહુ ગુસ્સો થઈ હતી કે મારો ભાઈ એવો નથી, મારો ભાઈ સંસ્કારી છે. અરે મારો ભાઈ કોઈની બેન દીકરીઓ ઉપર નજર ખરાબ કરી જ ન શકે, સવાલ જ નથી. મારા મમ્મીએ સંસ્કાર એવા આપ્યા જ નથી એને. હા, પણ તને ખબર તો છે કે દેવલો પહેલેથી મસ્તીખોર છે અને એને
પ્રેઝન્ટ કરવાની કંઈક અલગ રીતની રીત હતી એટલા માટે અશોક કુમારને ખોટું લાગ્યું પણ અશોક કુમાર ખરેખર મારો દેવર એટલો ભોળો છે ને કે એની વાત પૂછવામાં સવો ક્યારે એનો ઈરાદો ખરાબ નહોતો. મારી વાત સાંભળો તમે. પોતાનો દીકરો હોય ને એને કોઈ ખરાબ તો નો જ કે, કારણ કે વાત એવી હોય છે કે દીકરો હંમેશા માને વાલો જ હોય છે. એટલા માટે પણ મારી બેનની વાત સાંભળીને મને જરી કંઈ નથી ખોટું લાગતું. અને બીજી વાત એ કે મારે તમને એમાંય કહેવું છે કે દેવેને મારા પર પણ હાથ ઉપાડવાની કોશિશ કરી. હા, એવું તો મને દેવેને કીધું જ નથી કે દેવેને પણ હાથ ઉપાડવાની કોશિશ કરી હતી. એ થોડું કે આ જમાનો કેવો છે, આ તમારા દીકરા એકની વાત નથી પણ આ બધાયની વાત છે. પોતાની સારી વાત હશે ને એ બધાયને કહે, પણ પોતાની ખરાબ વાત છે ને કોઈને નહીં કહે. સાચી વાત છે પણ અશોક કુમાર મને અને મારા દીકરાને બંનેને માફ કરી દેજો. હવે ક્યારે આવી ભૂલ નહીં થાય પણ એવું હોય ને તો સ્વીટીને પૂછી લેજો ને કે મારો દીકરો ગમે છે કે નહીં, તો તમારી બેન અમારા ઘરમાં ક્યારેય દુઃખી નહીં થાય. જો, મારી વાત સાંભળો. તમે તો વડીલ છો, મારે તો તમને વધારે કાંઈ ન કહેવાય. હા, એટલા માટે હું તો સ્વીટીને પૂછી જ જોઈશ, પણ મને નથી લાગતું કે સ્વીટી હા પાડશે. વાત કરવા તો તમારા પપ્પા સાથે જ આવી હતી પણ તમારા પપ્પા ગયા છે ક્યાં? મારા પપ્પા અમારા અહીંયા મનહર કાકા છે ને ત્યાં ગયા છે. અચ્છા, કઈ વાંધો નહીં. જોકે એને બોલાવવાની કઈ જરૂર નથી. તમારી અને હેતલ સાથે વાત થઈ ગઈ છે ને એટલું બહુ થઈ ગયું. પણ બેટા એવું હોય તો તારી નણંદને સમજાવજે ને. આપણા ઘરે કઈ તકલીફ તો છે ને? હા મમ્મી, મને ખબર છે, પણ અત્યારે છે ને સ્વીટીબેન બહુ ગુસ્સામાં છે. થોડુંક એનો ગુસ્સો શાંત થાય ને એટલે હું અને અશોક મારી રીતે વાત કરીશું. હા ને, દેવેનની વાત કરજે કે એ વખતે એનો ઇન્ટેન્શન ખોટો નહોતો. હા, એમનું પ્રેઝન્ટ કરવાની વસ્તુ જે હતી ને એ ખોટી હતી. હું સમજી શકું છું. તમે પણ સમજી ગયા ને અશોક? હું તો સમજી જ ગયો છું. જો તમારી આ વાતનો હું વિરોધ તો નહીં કરું, પણ પછી આગળ જે થાય એ સમજ્યા. કાંઈ વાંધો નહીં બેટા હેતલ, તું તારા સસરાને વાત કરજે કે મમ્મી આવ્યા હતા ને માફી માંગવા માટે, કે એમની સાથે જે પણ વર્તન કર્યું ને અને જે પણ બોલી ગઈ ને એના માટે માફ કરે અને ફરીથી પહેલા જેવા સંબંધ સુધરી જાય. સારું મમ્મી, હું ટ્રાય કરીશ. સારું બેટા, રજા આપો. હા, જય શ્રી કૃષ્ણ. સાચવીને જજો. હવે આ તારા મમ્મીએ લગ્નની વાત તો કરી છે, પણ હવે શું, હું તો ના નથી પાડતો હવે સ્વીટી ઉપર બધું આપણે છોડી દેવી અને પપ્પા ઉપર.